ભુજના ટાઉન હોલ ખાતે બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે વિવિધ હરીફાઈઓ પણ યોજવામાં આવી હતી। આ અંગે યુવક મંડળના ખજાનચી સાગર નિર્મળે જણાવ્યું હતું કે વર્ષ 2025માં ઉત્તીર્ણ થયેલા છાત્રો માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં દાતાઓ તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો અને પ્રોત્સાહિત ઇનામો આપીને છાત્રોને સન્માન કરાયા હતા। આ સાથે કેરમ, ચિત્રકલા, રંગોળી, મહેંદી, સામાન્ય જ્ઞાન સહિતની હરીફાઈ યોજાઈ હતી, જેમાં વિજેતા થયેલા છાત્રોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં 175 જેટલા છાત્રોએ ભાગ લઈને 41 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં બ્રહ્મક્ષત્રિય યુવક મંડળના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો ઉપરાંત વિવિધ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામના સહયોગ બદલ મંડળ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી। टाउन हॉल मध्य अमे सांस्कृतिक कार्यक्रम तथा सरस्वती सम्मान विद्यार्थीओ जे तेजस्वी ताला छे तेमनुं सन्मान तथा सांस्कृतिक कार्यक्रमनुं आयोजन અહીં કરેલ છે। આખા દિવસનો આ કાર્યક્રમ છે। વર્ષ 2024-25 દરમિયાન જે પણ વિદ્યાર્થી સારા ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે તેમનું અહીં સન્માન કરવામાં આવેલ છે। તેમજ દર વર્ષે શ્રી ભુજ બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ દ્વારા અમારા દ્વારા વિવિધ હરીફાઈઓ જેવી રીતે કે કેરમ, ચિત્રકલા, રંગોળી, મહેંદી, સામાન્ય જ્ઞાન વિવિધ હરીફાઈઓ બાળ, કિશોર અને યુવક એમ 3 વિભાગે અમે હરીફાઈ યોજી છે અને એ દરેક હરીફાઈના ઇનામ અમે આજ રોજ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ અને સરસ્વતી સન્માન દ્વારા યોજી અને એમને આપણે પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ। સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 41 કૃતિ અમે છે, જેમાં 175 જેટલા પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધેલો છે। અંદર બહુ જ સારો પ્રતિસાદ મળેલ છે। દર વર્ષે આપણે અહીં આ આયોજન કરતા હોઈએ છીએ ટાઉન હોલની અંદર જ।